વેલકમ બેક. સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલી ઐતિહાસિક કિલ્લાની દિવાલનો કેટલોક હિસ્સો ધરાશાયી થયો છે. ધોળીકોટ નજીક મોડી રાત્રે અચાનક દિવાલ તૂટી પડી અને તેના કારણે 2 કેબિન દટાઈ હતી. દુર્ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ અચાનક દિવાલ ધરાશાયી થતા આસપાસ આવેલા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી ન હોવાથી સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. તો સુરેન્દ્રનગરના વઢવાણના ઐતિહાસિક કિલ્લાની દિવાલનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે અને આ સાથે જ વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. મોડી રાત્રે દિવાલ ધરાશાયી થતાં જ મોટી દુર્ઘટના પણ ટળી હતી. તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વઢવાણના ઐતિહાસિક કિલ્લાની દિવાલનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે અને આ સાથે જ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. તો મોડી રાત્રે દિવાલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના ટળી હતી. તો સુરેન્દ્રનગરની વાત કરીએ કે સુરેન્દ્રનગરની અંદર મોડી રાત્રે વીજ પુરવઠો ખોરવાયો હતો, કેમ કે સુરેન્દ્રનગરના વઢવાણના ઐતિહાસિક કિલ્લાની દિવાલનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે અને આ કિલ્લાનો દિવાલનો જે ભાગ ધરાશાયી થતા આ તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ તો કોઈ જાનહાનિ સર્જાઈ નથી. અમારી સાથે સંવાદદાતા ફઝલ સુરેન્દ્રનગરથી લાઈવ જોડાઈ ગયા છે. ફઝલ, સુરેન્દ્રનગરમાં કિલ્લાનો દિવાલનો જે ભાગ છે તે ધરાશાયી થયો છે, વીજ પુરવઠો પણ મોડી રાત્રે ખોરવાયો હતો. હાલની શું અપડેટ? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સમગ્ર વઢવાણ ફરતે રાજા રજવાડાઓ દ્વારા ઐતિહાસિક ગઢ બનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને 1084ની સાલમાં ગઢ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ ગઢ સૌરાષ્ટ્રનો સૌથી સુરક્ષિત ગઢ ગણાતો હતો, પરંતુ આજે વહેલી સવારે આ ગઢનો અમુક ભાગ છે તે ધરાશાયી બન્યો છે. ગઢનો અમુક ભાગ છે તે તૂટી પડવાના કારણે 2 જેટલા કેબિનો દબાયા છે અને આજુબાજુમાં આવેલા જે વાયરો છે તે તૂટી પડવા પામ્યા છે, જેને લઈને સમગ્ર વઢવાણ પંથકમાં જે લાઇટનો પુરવઠો હોય છે તે ખોરમ જવા પામ્યો છે. ખાસ કરીને પુરાતત્વ વિભાગમાં આ ગઢ આવી રહ્યો છે. પુરાતત્વ વિભાગ જાળવણીના અભાવે આ ગઢ છે તે સતત જર્જરિત બની રહ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 1400 વર્ષ આ ગઢ જૂનો છે, પરંતુ આ જે જાળવણીનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્ર અને પૌરાણિક વિભાગ છે તેના દ્વારા કોઈ પણ પ્રકારનું આ ગઢનું રિનોવેશન કામ નથી હાથ ધરવામાં આવતું. અનેક વખત સુરેન્દ્રનગર શહેરના જાગૃત નાગરિકો દ્વારા આ ગઢ બચાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ગઢની પહોળાઈની વાત કરવામાં આવે તો 3 કિલોમીટર લાંબો વઢવાણ ફરતે આ ગઢ રાજા રજવાડાઓના સમયે બંધાવવામાં આવ્યો હતો, પરંતુ તેની જાળવણીના અભાવે હાલ જર્જરિત બન્યો છે. વહેલી સવારે આ ગઢનો અમુક ભાગ છે તે ધરાશાયી થઈ જવા પામ્યો છે. 2 કેબિનો દબાયા છે, વાયરો તૂટી પડ્યા છે. જોકે સદનસીબે વહેલી સવાર હોવાના કારણે ત્યાં લોકો ન હતા, એટલે કોઈ મોટી જાનહાનિ નથી થઈ. પરંતુ હવે આ બાબતે પણ તંત્ર જાગી અને નક્કર કાર્યવાહી કરે અને આ જે ગઢનું સમારકામ છે તે તાત્કાલિક હાથ ધરે તેવી વઢવાણ વાસીઓની છે લોક માંગ ઉઠી છે. માત્ર પૌરાણિક વિભાગ દ્વારા આ ગઢ સમારકામ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે, પરંતુ રિયાલિટી ચેક કરવામાં આવતા આ ગઢ પાછળ એક પણ પ્રકારની છે તે નક્કર જે સમારકામની કામગીરી હોય છે તે કરવામાં ન આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરના કેટલાક જાગૃત નાગરિકો છે તેમને પૂછશું. ખાસ કરીને આ ગઢ જે ધરાશાયી બન્યો છે, અનેક વખત તમે પણ રજૂઆત કરી છે, સરકારને રજૂઆત કરી છે, છતાં પણ રિનોવેશનની કામગીરી હાથ નથી ધરવામાં આવતી. આ ગઢ વઢવાણનો આશરે એમ સમજીએ કે 900 વર્ષ જૂનો ગઢ છે. સિદ્ધરાજ જયસિંહના સમયે બનેલો અને આમ એક આપણી અસ્કમત છે જે પૈસાથી તોલી ન શકાય, અને તેમ છતાંય તે આના ઉપર દ્રષ્ટિ નથી દોડાવતી સરકાર, એ બહુ એક ચિંતાનો વિષય છે. નગરપાલિકા પ્રમુખ તરીકે જે તે સમયે અમે અલગ પૈસા પણ ફાળવી દીધા કે આ ગઢનું રિનોવેશન થાય અને ઓરિજિનાલિટી એની જે છે એ એમને એમ રહે. તો જ્યારે ઇન્ટરનેશનલ યર છે પુરાતત્વનું અને અમદાવાદને આટલું બધું ફોકસ મળે છે, તો મારા વઢવાણને કેમ નથી મળતું એ બહુ મોટો પ્રશ્ન છે. ખાસ કરી રજૂઆતો થાય છે, પરંતુ ગ્રાન્ટો ફાળવાય છે, કામગીરી નથી થતી. શું કહેશો? એનું કારણ છે કે આની ઓનરશિપ જે લેવી જોઈએ કે ભાઈ આ મારો ગઢ છે, અને સાથે સાથે તંત્રએ પણ આના ઉપર જે રિગરસલી કામ કરવું જોઈએ કે ભાઈ આ આપણું છે ને આ એક બહુ મહત્વનું વઢવાણનું
સારું રાખીએ અને એનું કામ જે છે લોક ઉપયોગી થાય એવી રીતે તમે ગઢને કદાચ એક સમય માટે એની બારીઓ પણ પાડો, એનોય વાંધો નથી, પણ ગઢ છે એ એમને એમ રહે, મેન્ટેન રહે. આ તો અત્યારે જે પડ્યો છે આ તો સદનસીબે સવારે વહેલો પડ્યો છે, બાકી માણસો મરી જાય. હવે આવડો મોટો આ કેવડા મોટા પથરાઓથી 900 વર્ષ જૂનો ગઢ એટલે એક અસ્કામત, આ દેશની અસ્કામત છે, ધરોહર છે. હવે એના ઉપર કોઈ જાતનું ફોકસ જ નથી. ખાસ કરીને આ ગઢ પડ્યો છે ત્યારે પોલીસ અને વીજ વિભાગના કર્મચારીઓ વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં આવ્યા છે અને વીજ પુરવઠો શરૂ થાય તે પ્રકારના છે તે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વઢવાણ વાસીઓની એક જ માંગણી છે કે આ ગઢનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને જે ઐતિહાસિક મિલકત છે તેને બચાવી લેવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે. જી ફઝલ, માહિતી